અને વાત વડોદરાની વડોદરાના માંજલપુરના ભાજપના ઉમેદવાર કોકિલા પવારને ભગવાન પર શ્રદ્ધા ફળી ટિકિટ મળે તે માટે પગારખા ન પહેરવાની તેમણે ટેક લીધી હતી 2021માં ટિકિટ ન મળતા કોકિલા પવારે ચપ્પલ ન પહેરવાની બાધા લીધી હતી સતત 5 વર્ષ સુધી ખુલ્લા પગે કરેલી તપશ્ચર્યાનું 2026માં તેમને ફળ મળ્યું છે વોર્ડ નંબર 17માંથી ટિકિટ મળતા કોકિલા પવારે પ્રચાર શરૂ કર્યો અન્ય ઉમેદવારો સાથે મળી ડોર ટુ ડોર પ્રચાર તેમણે શરૂ કર્યો છે દરેક મતદારોને અમે મળીએ છીએ હાઉસ ટુ હાઉસ ફરીએ છીએ બધે જ બહુ સારો આવકાર મળે છે કેટલાક તો એવી સોસાયટીઓ છે કે ત્યાં જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે એમનું ઘર અહીંયા છે અને આખા એ લોકો કહે છે એમને કે અહીંયા આવવાની કોઈ જરૂર જ નથી આખી સોસાયટી ભાજપની જ છે અને અહીં સારામાં સારા કામ ભાજપે કરેલા જ છે અને અહીંની આખા સોસાયટીની જવાબદારી હવે અમારી છે અને એ લોકો ફૂલ વોટિંગ અમે એક જ એ લોકોને રિક્વેસ્ટ કરી કે વધુમાં વધુ વોટિંગ થાય કારણ કે ગરમી બહુ છે એટલે સવારે વહેલું મતદાન થાય અને વધુ થાય અને જે મતદાન થાય એ અમારા 4 કમળને મળે બસ મારી સાથે જ છે વર્ષોથી ભાજપને જ જીતાડે છે અને આ વખતે બી ભાજપને જ જીતાડશે કારણ કે પ્રજાના કામ કરેલા છે એટલે અમને વિશ્વાસ છે કે અમને વોટ આપશે રાખી હતી ચપ્પલ નહીં પહેરવાની અને પછી જે તે ટાઈમે શરૂ થયું પાર્ટીએ બધી જ રીતે મને સંગઠનની અંદર એક પછી એક મને જવાબદારી સોંપી અને જવાબદારી લેતા લેતા અત્યારે પાર્ટીએ મને ખૂબ મોટી જવાબદારી આપી દીધી છે એક નગરસેવક તરીકે કે આપણે નગરજનો સુધી પહોંચી શકીએ એની સેવા કરવા માટેનો આજે જે એક નગરસેવક બનવાનો જે મને મોકો આપ્યો છે એ માટે સૌ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું